ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ફરી એકવાર ગેરકાયદેસર ડ્રગ્સ નિર્માણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ગડખોલ વિસ્તારમાં ભાડાનું મકાન રાખી તેમાં ચલાવવામાં આવતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીની દિલ્હી અને સુરતની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે। આ દરોડા દરમિયાન અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતનું મેફેડ્રેન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। દરોડા દરમિયાન 40 લાખ રૂપિયાનું કિંમતનું MD ડ્રગ્સ ઉત્પાદન માટે વપરાતો કાચો માલ અને અન્ય સંબંધિત સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે। મકાનના એક રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે વિશેષ લેબ તૈયાર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। તપાસ એજન્સીએ તમામ સામગ્રી કબજે કરી આ મકાનને સીલ કરી દીધું છે। આ કૌભાંડમાં સંડોવાયેલા 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। DRI દ્વારા સમગ્ર કેસમાં ઉડાનપૂર્વક તપાસ ચાલુ છે, જેથી આગામી દિવસોમાં આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ મોટા વિસ્ફોટક ખુલાસા થવાની શક્યતાઓ છે। નોંધનીય છે કે અંકલેશ્વરમાં અગાઉ પણ જીવન રક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડાઈ ચૂક્યું છે, ત્યારે ફરી એકવાર નશાનો આ કાળો કારોબાર ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગઈ છે।